માં કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અત્યારે મેં જઈ રહી હતી બહાર, કારણ કે મારે લેવાની હતી થોડી સાડી, કેમ કે મારે ઇવેન્ટ્સ વગેરેમાં પહેરવાની હોય. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ. ગયા છે માર્કેટ જવા માટે. હું છું, મારી બેન છે ને મારા મમ્મી પણ છે. તો આ જો મારી સિસ્ટર પાગલ લડકી પહોંચી ગઈ છું સાડી લેવા માટે માર્કેટમાં. અહીંયા તમે જોઈ શકો છો દૂર દૂર સુધી સાડીની દુકાન નહીં દેખાતી. જો તમે અહીંયા તમે ગમે એટલું દૂર દૂર સુધી જોશો મળશે નહીં. એક તો હું મારી જિંદગીમાં પહેલી વાર નીકળી છું સાડી લેવા માટે. જો કે મેં લીધી હશે બટ એમ ખબર નહીં. જો કે મેં કોઈ સાડી લીધી નહીં એટલે મને કંઈ લેતા આવડતી નહીં. હા, પહેરી તો બહુ વાર લીધી છે પણ લેતા નહીં આવડતી. કાંઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહીએ. હા, જો એક સાડીની દુકાન દેખાણી છે મને, જો તમે જોઈ શકો છો. મળીએ આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો મારા બ્લોગમાં. મળી ગઈ છે સાડીની દુકાન, તમે જોઈ શકો છો. હવે જોઈએ અહીંયા મને સાડી ગમે છે કે નહીં. ચલો, મારે જેવી સાડી જોઈએ છે એવી તમારે કંઈ મળવાની છે નહીં. તો મેં નીકળી ગઈ છું શોપની બહાર. મારે જેવી જોઈતી હતી એવી સાડી તો મને કંઈ મળી નહીં. કાંઈ નહીં, હવે જઈએ છીએ આગળ. મળે તો ઠીક છે, નહીંતર પછી એક જગ્યાએ જોઈ છે ત્યાં જ આપણે જઈશું. મેં ફાઇનલી લઈ લીધી છે સાડી આ શોપમાંથી. તમે જોઈ શકો છો અહીંયાનું કલેક્શન બહુ જ જોરદાર છે અને તમને રિઝનેબલ પ્રાઇસમાં સાડી મળી રહેશે. તો તમે ભાવનગર આવો છો કે ભાવનગરથી છો તો આ શોપની જરૂર વિઝિટ કરજો. હું લેવા આવી હતી સાડી, બટ મારું કેવું છે ખબર, મને જે મારે વસ્તુ લેવાની હોય ને એના કરતાં મને છે ને બીજી વસ્તુ વધારે દેખાય એમ. એટલે મતલબ બીજું કંઈ તો ન દેખાય બટ મેકઅપ છે, પછી જ્વેલરી છે, જેમ કે ઇયરિંગ તો મને બહુ જ દેખાઈ જાય. તો એ બધું દેખાય કરે. પણ આ વખતે મેં મારા પર એટલો કંટ્રોલ કર્યો છે ને કે મેં મારા શું કહેવાય એવું કંઈ લીધું જ નથી. સાડી સિવાય કંઈ લીધું નથી. કાંઈ નહીં, શાબાશ. હું મારી ખુદને શાબાશ કહું છું, કેમ કે મેં એટલું કંટ્રોલ નહીં કરી શકું બટ મેં કંટ્રોલ કર્યું છે. શાબાશ બેટા, બહુત બઢિયા. બહુ જ મસ્ત છે. મારે પીવું છે, લાવી જાવ જલ્દીથી. ગઈ હતી ઘરે અને ઘરે આવીને થોડું કામ હતું તો કામ બી બતાવી દીધું અને થોડી રીલ શૂટ કરવાની હતી તો રીલ બી શૂટ કરી લીધી હતી. અને હવે કરવાની હતી રસોઈ, તો મેં બનાવું છું ભાખરી. તમે જોઈ શકો છો પહેલાં લોટ બાંધી લીધો અને હવે બનાવી રહી છું ભાખરી. 10 અને મારે થોડું કામ હતું એટલા માટે મેં બહાર નીકળ્યું છું. તમે જોઈ શકો છો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.